નમસ્તે સ્ટુડન્ટ્સ, મારું નામ છે આરતી ચપારનાથી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 6 સ્ટેન્ડર્ડ 12માં જે બાકી હતું ત્યાંથી કન્ટિન્યુ કરવાના છીએ અને આપણે કન્ટિન્યુ કરશું ટોપિક નંબર 6.2.4 નિક્ષાલન. તો સ્ટુડન્ટ્સ, આપણે સૌથી પહેલાં સમજીએ કે નિક્ષાલનની વ્યાખ્યા શું છે. આપણે મોંઘી ધાતુ જે છે, જે જાણે કે આપણે કહીએ કે બોક્સાઇટ, ગોલ્ડ અને સિલ્વર, આ ત્રણે ધાતુ મોંઘી છે અને એની નિક્ષાલન પ્રોસેસ કરવાના છીએ. તો આ પદ્ધતિ નિક્ષાલન સમજવા માટે આપણે પહેલાં તેની વ્યાખ્યા સમજી લઈએ કે નિક્ષાલન એટલે શું. સૌથી પહેલાં નિક્ષાલન, જ્યારે કાચી ધાતુ, જેને આપણે અયસ્ક પણ કહીએ છીએ, જ્યારે કાચી ધાતુને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આની પહેલાં જે આપણે ફીણ પ્લવન પદ્ધતિ જોઈતી, પછી ચુંબકીય જોઈતી, એ બધામાં પાણી યુઝ થતું હતું, પાણી વાપરવામાં આવતું હતું. પણ આ જે કાચી ધાતુ છે એટલે કે એલ્યુમિના છે, એ અયસ્ક પાણીમાં મિક્સ કરવામાં નથી આવતું, એને કોઈ યોગ્ય ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે અને આ દ્રાવકના લીધે આપણે એને નિક્ષાલન પદ્ધતિ નામ આપ્યું છે. તો સ્ટુડન્ટ્સ, આપણે સૌથી ફર્સ્ટ ટોપિક જોઈએ, એ છે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. હવે બોક્સાઇટ તો આપણે ભણી જ ગયા છીએ કે જ્યારે પૃથ્વીના પોપડાને ખોદવામાં આવે છે તો આપણને અયસ્ક એટલે કે કાચી ધાતુના રૂપમાં આપણને બોક્સાઇટ મળે છે અને એ બોક્સાઇટ જે છે એને અમુક પદ્ધતિમાંથી પસાર કરીને અને પછી આપણને એમાંથી એલ્યુમિનિયમ મળે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, અણુસૂત્ર જોવું પડે. અણુસૂત્ર, તો બોક્સાઇટનું અણુસૂત્ર શું થશે? મેં અહીંયા લખેલું જ છે બોર્ડ પર. અણુસૂત્ર છે Al2O3.XH2O. આ થઈ ગયું બોક્સાઇટ. તો સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે બોક્સાઇટ લઈએ છીએ તો એમાં સાથે સાથે 3 અશુદ્ધિઓ પણ શામેલ હોય છે અને એ અશુદ્ધિઓ કઈ છે? તો કે સિલિકા છે, SiO2, ટાઇટેનિયમ ઓક્સાઇડ છે, TiO2 અને આયર્ન ઓક્સાઇડ છે, Fe2O3. તો આ છે 3 અશુદ્ધિઓ જે હાજર જ હોય છે કોની સાથે? બોક્સાઇટની સાથે. એટલે આ એક મિશ્રણ મળે છે આપણને અયસ્કના રૂપમાં, જેનું નામ બોક્સાઇટ છે. તો સૌથી પહેલાં આપણે શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવા માટે શું કરશું? તો કે આપણે સૌથી પહેલાં એક પાત્ર લેશું. પાત્રમાં આપણે બોક્સાઇટ, જે આપણું ખનિજ છે, એ બોક્સાઇટને દળીને એને પાવડર રૂપમાં લેશું. તો પાવડર રૂપમાં આપણે જ્યારે લેતા હોય તો હું અહીંયા અણુસૂત્ર લખું છું કે આપણે આમાં બોક્સાઇટ ઉમેર્યું છે. તો બોક્સાઇટનું અણુસૂત્ર શું થાય? Al2O3.XH2O. પ્લસ એની સાથે સાથે સ્ટુડન્ટ્સ અશુદ્ધિઓ હશે. કઈ કીધી હતી? SiO2 પ્લસ TiO2 પ્લસ Fe2O3. સિલિકા છે, ટાઇટેનિયમ ઓક્સાઇડ છે અને આયર્ન ઓક્સાઇડ છે. આ ત્રણેય અશુદ્ધિ આમાં હાજર જ હોય છે. હવે આપણે એનું નિક્ષાલન પ્રોસેસ કરવાનું છે. તો નિક્ષાલનમાં આપણે શું એડ કરવાનું છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીએ છીએ. આ પાત્રમાં આપણે 6 થી 8% સાંદ્રતા ધરાવતું NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરશું. હવે આને જ્યારે આપણે ખનિજમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરીએ છીએ તો એ એક્વસ જલીય દ્રાવણ થોડુંક બનશે, મિક્સ થવાનું ચાલુ થશે. હવે મિક્સ તો થઈ ગયું છે, પછી આપણે એને નીચે તાપમાન આપીએ છીએ, બરાબર ને? આ પાત્રને આપણે ગરમ કરશું. કેટલું તાપમાન આપીએ છીએ? 473 થી લઈને 523 કેલ્વિન તાપમાન આપીએ છીએ, બરાબર? અને સાથે સાથે આપણે 35 થી 36 બાર દબાણ. તો શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે એક પાત્ર લેવાનું છે. એ પાત્રની અંદર આપણું જે અયસ્ક છે, જેને આપણે બોક્સાઇટ નામ આપ્યું છે, જેનું અણુસૂત્ર છે Al2O3.XH2O, એ એડ કરશું. સાથે સાથે આપણી પાસે 3 અશુદ્ધિઓ એમાં હાજર જ છે, જે ધીમે ધીમે સ્ટેપ વાઇઝ તબક્કાવાર દૂર થશે એમાંથી, તો જ આપણને શુદ્ધ એલ્યુમિનિયમ મળે ને. તો સૌથી પહેલાં આપણે શું કરશું? તો કે પાત્રમાં આપણે સૌથી ફર્સ્ટ થિંગ એડ કર્યું 6 થી 8% સાંદ્રતા ધરાવતું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ.
ઓકે, એના પછી આપણે એને ગરમ કર્યું, પાત્રને ગરમ કર્યું અને તાપમાન ફિક્સ રેન્જ રાખી છે. કઈ રેન્જ છે? 473 થી 523 કેલ્વિન તાપમાન આપ્યું છે અને ઉપરથી એને દબાણ આપ્યું છે. કેટલું દબાણ આપવામાં આવ્યું છે? 35 થી 36 બાર દબાણ. તો સ્ટુડન્ટ્સ, આ દબાણ આપીએ, નીચેથી તાપમાન આવે છે, ઉપરથી દબાણ, કમ્પ્રેસ થશે. કમ્પ્રેસ એટલે કે પકવવાનું ચાલુ થાય, ડાયજેસ્ટ થશે. અને એ ડાયજેસ્ટ થશે એટલે અંદર પ્રક્રિયા થશે. પ્રક્રિયામાં શું જોવા મળે છે? તો કે બે વસ્તુ જોવા મળે છે. અમુક આ 1, 2, 3 ને 4, ચારમાંથી બે ઘટકો એવા છે જે NaOHમાં દ્રાવ્ય થશે અને બાકીના બે ઘટકો એવા છે જે NaOHમાં દ્રાવ્ય થતા નથી. બરાબર? તો આપણે જોઈએ કે બોક્સાઇટ અને સિલિકોન જે છે Si વાળું એ NaOHમાં દ્રાવ્ય છે. કયું? તો કે Al2O3 અને SiO2 એ બંને NaOHમાં દ્રાવ્ય થાય છે. NaOH માં દ્રાવ્ય કયા બે? તો કે Al2O3 અને SiO2. આ બંને NaOHના દ્રાવણમાં દ્રાવ્ય થાય છે સ્ટુડન્ટ્સ. તો બાકી કયા બે રહી ગયા? ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ. આ બંને કેવા છે? તો કે દ્રાવકમાં અદ્રાવ્ય. દ્રાવક કયું હતું? NaOH હતું સ્ટુડન્ટ્સ. NaOHમાં અદ્રાવ્ય. આ દ્રાવ્ય થઈ જાય છે અને આ બંને અદ્રાવ્ય રહે છે. તો હવે આપણી પાસે શું રેડી થઈ ગયું છે? તો કે Al2O3 એટલે કે એલ્યુમિના અને સિલિકોન ઓક્સાઇડ એટલે કે સિલિકા કહીએ, એ બંને NaOH દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. અને બાકીના બે જે છે ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ એ દ્રાવકમાં દ્રાવ્ય થતા નથી, એટલે એ અદ્રાવ્ય રહ્યા. હવે આ પાત્રમાં જે બચ્યું છે શું થશે? તો NaOHમાં દ્રાવ્ય કયા થયા છે? Al2O3 અને SiO2. તે નીચે રહેશે કારણ કે દ્રાવ્ય થઈ ગયા છે. અને ઉપર કયા આવી જશે? જે અદ્રાવ્ય છે તે. ઓકે, તો જે મિક્સ થઈ ગયા છે એ છે Al2O3 અને જે મિક્સ નથી થયા એ છે SiO2. તો ઉપર કયા આવશે? જે અદ્રાવ્ય છે તે. તો હવે આ ગાળણને આપણે ગાળી લેવામાં આવે છે. શું કરશું? આપણે તેને ગાળી લેશું. તો ગાળીને આપણને શું મળશે? આપણે જ્યારે બોક્સાઇટ અને સિલિકોન જે દ્રાવ્ય થઈ ગયા છે તેને ગાળશું તો નીચે એ છે અને ઉપર જે રહી ગયા છે આયરન અને ટાઇટેનિયમ એ દૂર થઈ જશે. આપણે ફિલ્ટર પેપર દ્વારા ગાળવામાં આવે છે. ઓકે, તો આપણે જે પાત્રમાં પ્રક્રિયા જોઈ હતી એમાં શું હતું? તો કે બોક્સાઇટ હાજર હતું, Al2O3 પ્લસ દ્રાવક આપણે એડ કર્યું હતું 2 NaOH પ્લસ 3 મોલ પાણી. તો આ જ્યારે પ્રક્રિયા થાય છે તો આપણને શું મળે છે? 2NaAlOH4 અને આનું નામ શું છે? IUPAC નામ પ્રમાણે આપણે આને સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ 3 એનો ઓક્સિડેશન આંક છે. તો આનું IUPAC નામ છે સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ. આ મળે છે. સેકન્ડ થિંગ, એક હતું આ જે આની સાથે પ્રક્રિયા કરે છે એટલે કે દ્રાવ્ય થાય છે. બીજું કયું દ્રાવ્ય થતું હતું? તો કે સિલિકા દ્રાવ્ય થતું હતું. કોની સાથે દ્રાવ્ય થતું હતું? દ્રાવક સાથે દ્રાવ્ય થતું હતું. તો SiO2 પ્લસ NaOH શું બનાવશે? સોડિયમ સિલિકેટ બનાવે છે, Na2SiO3. એટલે આ થઈ ગઈ આપણી પહેલા નંબરની પ્રક્રિયા અને આ થઈ ગઈ આપણી એક્સ્ટ્રા પ્રક્રિયા. પણ આ પ્રક્રિયાથી આપણે સમજી શકીએ કે બોક્સાઇટ અને સિલિકા બંને NaOHમાં દ્રાવ્ય થઈ અને સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ 3 અને સાથે સાથે સોડિયમ સિલિકેટ આપે છે. રહી વાત ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડની, તો એ બંને કેવા થાય છે? તો કે દ્રાવ્ય થતા નથી, અદ્રાવ્ય છે. હવે જ્યારે આપણે એ પાત્રને ગાળી લેશું તો ગાળવામાં શું થશે?
કે દ્રાવ્ય થયેલું નીચે જોવા મળશે, તો અહીંયા આપણને શું જોવા મળશે? બે વસ્તુ જોવા મળશે. નંબર 1 2Na AlOH4 સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ 3 સાથે સાથે આપણને 2NaSiO3 જેનું નામ છે સોડિયમ સિલિકેટ. આ બંને વસ્તુ આપણને નીચે જોવા મળશે અને ઉપર જે આપણે ગળણી રાખી હોય એ અહીંયા જોવા મળશે. તો આમાં આપણને આપણે અહીંયા ફિલ્ટર પેપર મૂકેલું હોય ગાળવા માટે, તો આપણને આમાં શું મળશે? તો કે TiO2 અને આયર્ન ઓક્સાઇડ એટલે કે Fe2O3 એ દૂર થઈ જશે અને આપણી પાસે બે વસ્તુ બચે છે જેને આપણે કહીએ છીએ કે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ. આટલો ખ્યાલ આવ્યો? હવે આ બે અશુદ્ધિ દૂર થઈ ગઈ છે, બાકી રહી Si વાળી અશુદ્ધિ. તો હવે આગળ આપણે શું કરવાના છીએ? તો કે આ ગળણી આપણે આમાંથી કાઢી લેશું સ્ટુડન્ટ્સ. આ ગળણી કાઢી લઈએ એટલે બે અશુદ્ધિઓ દૂર થઈ ગઈ. ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ દૂર કરી દીધા આપણે ગળણીમાંથી, જે અદ્રાવ્ય હતા, જે અવક્ષેપણ રૂપમાં આપણને મળ્યા હતા. ઓકે, હવે આપણી પાસે NaOH દ્રાવ્ય રૂપમાં સોડિયમ સિલિકેટ અને સોડિયમ એલ્યુમિનેટ મળે છે. હવે આમાં આપણે શું કરશું? તો કે CO2 વાયુ પસાર કરશું સ્ટુડન્ટ્સ. આમાં આપણે 2 મોલ CO2 વાયુ ગેસિયસ પસાર કરશું. જ્યારે CO2 વાયુ પસાર કરવામાં આવે છે તો ધીરે થઈને આપણને Al2O3 ના અવક્ષેપણ જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે આમાં શું બનવાનું ચાલુ થાય છે? Al2O3 ના અવક્ષેપ મળવાનું ચાલુ થાય છે. તો આપણે એ અવક્ષેપ વધારે માત્રામાં મળે એના માટે આપણે થોડું Al2O3 ઉપરથી બી સામેલ કરીએ છીએ, એડ કરીએ છીએ, જેનાથી શું થશે કે આપણને જે માત્રા મળવાની છે એનો જથ્થો વધારે મળે. તો હવે આમાં આપણને શું જોવા મળે છે? રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે આપણે જે આ છે 2NaLOH4 એમાં આપણે કયો વાયુ પસાર કર્યો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ 2 મોલ પસાર કર્યા છે. તો આપણને શું મળે છે? નિપજના રૂપમાં આપણને મળે છે એલ્યુમિના, જેનું અણુસૂત્ર છે Al2O3.XH2O પ્લસ એની સાથે સાથે 2NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ પણ મળે છે. પણ આપણી મુખ્ય નિપજ આ છે અને આ વધારાની એક નિપજ પણ મળે છે. તો સૌથી પહેલાં આપણે શું કર્યું કે ગાળી લીધું. ગળણીમાં શું જતું રહ્યું? જે બે અશુદ્ધિઓ હતી ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ એ બંને ગળણીમાં દૂર થઈ ગઈ. હવે આપણે જે પાત્ર હતું એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો છે અને એ વાયુ પસાર કર્યા બાદ આપણને શું મળે છે? આપણને મળે છે અવક્ષેપ. કોના અવક્ષેપ? Al2O3 ના અવક્ષેપ, જેને આપણે કહેશું એલ્યુમિના. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે? તો કે આ દ્રાવ્ય થઈ જાય છે અને આ અદ્રાવ્ય રહે છે. એટલે ફરીથી આ વસ્તુ દૂર થઈ શકશે. સોડિયમ સિલિકેટ એ અદ્રાવ્ય રહે છે જ્યારે આ દ્રાવ્ય થાય છે. બરાબર? તો ફરીથી આ જે પાત્ર છે એને ગળણી દ્વારા ગાળવામાં આવે છે. તો ગળણીમાં ઉપર શું આવી જશે? જે Na2SiO3 એ આપણને ક્યાં મળે છે? ઉપર મળે છે, જે અદ્રાવ્ય છે, અને નીચે આપણને મળશે સોડિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ. હવે એ વસ્તુ અલગ થઈ ગઈ છે. જે ત્રીજા નંબરની અશુદ્ધિ હતી સિલિકા એ પણ આપણે દૂર કરી નાખી છે. હવે શું કરવામાં આવે છે? તો કે હવે આપણો જે મેઇન જે એલ્યુમિના છે, એલ્યુમિનાને આપણે ગરમ કરશું. કયા તાપમાને ગરમ કરવામાં આવે છે? 470 કેલ્વિન તાપમાને
મુખ્ય નિપજ એલ્યુમિનાને ગરમ કરવામાં આવે છે, જેના લીધે આપણને શુદ્ધ એલ્યુમિના એટલે કે Al2O3 મળે છે પ્લસ XH2O જે ભેજ રૂપથી દૂર થઈ જાય છે. તો આ પદ્ધતિ દ્વારા આપણે શરૂઆત કરી હતી બોક્સાઇટથી અને છેલ્લે આપણને મળ્યું છે શુદ્ધ એલ્યુમિના, જેમાંથી 3 અશુદ્ધિઓ કઈ સિલિકા, ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ દૂર થઈ જાય છે. તો આપણે એને કહી શકીએ કે ઓલમોસ્ટ 90% ઉપર જેટલું શુદ્ધ એલ્યુમિના નિક્ષાલન પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. હવે આમાં એ વાળું આપણે સ્ટડી કરી લીધું છે સ્ટુડન્ટ્સ. હવે આપણે જઈએ બી ઉપર, અને બી કયું નિક્ષાલન પ્રોસેસ છે? પદ્ધતિ છે ગોલ્ડ અને સિલ્વર કેવી રીતે મેળવવું. તો એના માટે આપણે ફરીથી આનું એક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આપણે એલ્યુમિનિયમનું જે ખનિજ છે બોક્સાઇટ એને આપણે લેવાના છીએ, અને એ બોક્સાઇટ આપણે પાત્રમાં લેવાના છીએ. પાત્રમાં આપણે 6 થી 8% સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરશું. પછી એને ગરમ કરવામાં આવે છે પાત્રને. એ પાત્રને આપણે 473 થી 523 કેલ્વિને ગરમ કરશું, અને એમાં 35 થી 36 બાર દબાણ આપવામાં આવે છે, જેનાથી એ પકાવવામાં આવે છે અને પાકી જાય છે, ડાયજેસ્ટ થઈ જાય છે. ડાયજેસ્ટ થઈને એમાંથી શું મળે છે? તો કે એલ્યુમિના અને સિલિકેટ એ બંને દ્રાવ્ય થાય છે. ટાઇટેનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ અદ્રાવ્ય રહે છે, જેને આપણે ગાળીને ગણીમાં દૂર કરી લઈએ છીએ. બાકી રહેલું એલ્યુમિનેટ અને સિલિકેટવાળું જે દ્રાવણ છે એમાં આપણે ફરીથી શું પસાર કરીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ છીએ, અને પછી આપણને શું મળે છે? એલ્યુમિના મળે છે, બરાબર. અને પછી આ એલ્યુમિનાનું પાત્ર લઈને આપણે ફરીથી એને 1470 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી આપણને શુદ્ધ એલ્યુમિના પ્રાપ્ત થાય છે, અને આ પ્રોસેસનું નામ છે નિક્ષાલન. જનરલી આ 2 માર્ક્સમાં પૂછાય છે સ્ટુડન્ટ્સ, અને 3માં બી પૂછાઈ શકે છે. કુલ 3 રાસાયણિક પ્રક્રિયા આપણે જોવાની છે, નંબર 1, નંબર 2 ને નંબર 3. આ 3 રાસાયણિક પ્રક્રિયા પણ આપણે આમાં લખવી ફરજિયાત છે. નેક્સ્ટ પોઈન્ટ સ્ટુડન્ટ્સ બી, આપણે ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન પદ્ધતિ દ્વારા ધાતુગર્મ વિધિમાં આપણે મેળવીએ છીએ. તો આપણે કેવી રીતે મેળવશું? કે નિક્ષાલનનું બીજું ઉદાહરણ કયું લીધું છે? તો કે સિલ્વરનું NaCN વડે અને ગોલ્ડનું KCN દ્વારા. તો સૌથી પહેલાં આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે સિલ્વરનું NaCN વડે આપણે નિક્ષાલન કરીએ છીએ. 4 મોલ Ag સિલ્વર લીધું, સોડિયમ સાયનાઇડ એટલે કે 8CN + 2H2O + O2 એટલે કે ઓક્સિજનની હાજરીમાં નિક્ષાલન પદ્ધતિ થાય છે. તો આપણને 4 મોલ તેનું સંકીર્ણ આયન મળે છે +OH-. અને આ જ રીતે સેમ રાસાયણિક પ્રક્રિયા આપણને કોની મળે છે? જ્યારે ગોલ્ડનું આપણે KCN એટલે કે પોટેશિયમ સાયનાઇડ દ્વારા નિક્ષાલન કરાવીએ છીએ, તો આપણને શું મળશે? 4Au + 8CN- gives 2H2O + O2 એટલે કે હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં આપણને 4Au CN +4OH-21 આ બંને રાસાયણિક પ્રક્રિયા મળે છે. તો આપણે નિક્ષાલન પદ્ધતિમાં ગોલ્ડ અને સિલ્વરનું NaCN એટલે કે સોડિયમ સાયનાઇડ અને ગોલ્ડનું KCN એટલે કે પોટેશિયમ સાયનાઇડ દ્વારા નિક્ષાલન પદ્ધતિમાં સંકીર્ણ મેળવીએ છીએ. અને આ સંકીર્ણ મેળવ્યા બાદ આપણે એનું વિસ્થાપન કરીએ છીએ. શું કરીએ છીએ? વિસ્થાપન પ્રોસેસ કરીએ છીએ. તો વિસ્થાપનમાં આપણને જે સંકીર્ણ મળ્યા છે એમાં આપણે ઝિંક એડ કરીએ છીએ. ઝિંકનો પાવડર ફોર્મનો ભૂકો એડ કરવાથી આપણને જે સંકીર્ણ દૂર થાય છે અને જે આપણું મેઇન ધાતુ છે ગોલ્ડ કે સિલ્વર એ પ્રાપ્ત થાય છે. તો આના 2 તબક્કા છે. સૌથી પહેલાં આપણે એનું ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં NaCN અથવા તો KCN દ્વારા આપણે એનું નિક્ષાલન કરાવશું, અને નિક્ષાલનના પછીનો સ્ટેપ છે
વિસ્થાપન, એટલે કે વિસ્થાપન દ્વારા આપણને શુદ્ધ ગોલ્ડ અથવા તો સિલ્વર મળે છે ઝીંકનો ભૂકો ઉમેરવાથી. તો આ ટોપિક નિક્ષાલન પૂરું થયું અહીંયા, અને હવે પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.